old age means empty hand. Old age means empty strength. Old age means empty pocket. વૃદ્ધ થયા તમે, હવે તમારા હાથમાં, તમારા ખિસ્સામાં પૈસા નહીં હોય, શરીરમાં તાકાત નહીં હોય, બધું ખાલી થતું જાય. જબરજસ્તીથી ખાલી થાય, અને કાં તો ધીરે ધીરે સમજણથી ખાલી થાય, કાં તો આપણા સંતાનો બધું લઈ લે અને ખાલી થાય, કશું રહે નહીં. અને કાં તો આપણે સમજણપૂર્વક આપણી સંપત્તિ, આપણી સમૃદ્ધિ ધીરે ધીરે આપણા સંતાનો તરફ ખસેડી દઈએ. આ ડાપણ છે, આ સમજણ છે. લો બેટા, મારાથી જેટલું બન્યું એટલું મેં ભેગું કર્યું, સાચવ્યું, હવે આ બધું તમારું. હવે મારી ઉંમર થઈ ગઈ, મારી શી જરૂર છે? અને મારી બધી જરૂરિયાત તો તમે લોકો પૂરી કરો છો. તો મારે આ મકાનની જરૂર નથી, મારી જમીનની જરૂર નથી, મારે દાગીનાની જરૂર નથી, મારે ફિક્સ ડિપોઝિટોની જરૂર નથી, મારી જરૂર નથી બેટા. વૃદ્ધત્વ આવી રીતે સમજણપૂર્વક, ડાપણપૂર્વક ખાલી થઈ જવાની ક્રિયા છે. અને જો તમે ડાપણપૂર્વક, સમજણપૂર્વક ખાલી થઈ જાઓ છો, બહુ ઈમાનદારીથી કહું, તો તમારા સંતાનો માટે તમે આદર્શ બની જાઓ છો. કયા વગર હવે એ તમને સાચવવા માંડશે. આવું બનતું નથી સમાજમાં કે વૃદ્ધો આવી રીતે કરે, પણ વૃદ્ધોએ વિશ્વાસ એટલા માટે કરવો જોઈએ, આપણા જ બાળકો છે, પોતાના બાળકો છે, એનો ભરોસો નહીં કરીએ તો કોને કરીશું? હા, આપણને બધું ભેગું કરવામાં બહુ મહેનત પડી હતી, એ વાત સાચી. પણ શું આપણે આ બધું આપણા બાળકો માટે નહોતું કર્યું? એને નહીં આપીએ તો કોને આપીશું? નહીં. સમજણપૂર્વક ખાલી થઈ જાઓ, અને એનો કોઈ અફસોસ ના હોવો જોઈએ. ખુશ, તમને આપું છું, હું રાજી છું. બસ વૃદ્ધત્વ એ ખાલી થવાની પ્રક્રિયા છે.